પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી હતી. સમર્થકો સાથે રમેશ ધડુકે આ રેલી યોજી હતી. ગોંડલથી ખોડલધામ સુધી રેલી યોજી હતી. તેઓ ખોડલધામ માતાજીના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તો રમેશ ધડુક જેઓ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવાના છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે તેમણે એક જંગી રેલી યોજી હતી. તો ખોડલધામ માતાજીના આશીર્વાદ બાદ તેઓ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી શકશે. ખોડલધામ માતાજીના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર કરનાર રમેશ ધડુક ભારતીય જનતા પાર્ટી પોરબંદર બેઠક લોકસભા 2019ના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ત્યારે આજે તેમણે શક્તિ પ્રદર્શન કરીને મોટી રેલી યોજી હતી. પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે મોટી રેલી યોજી હતી. તો રમેશ ધડુકે આજે શક્તિ પ્રદર્શન કર્યું છે. પોરબંદર બેઠક પરથી 2019 લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થતા ગોંડલથી ખોડલધામ સુધી તેમણે રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. પોતાના સમર્થકો સાથે રમેશ ધડુકે રેલી યોજી હતી. રમેશ ધડુક જેઓ ઉદ્યોગપતિ છે અને હવે વિઠ્ઠલ રાદડિયાની જગ્યાએ પોરબંદર બેઠક પરથી તેમનું નામ ભારતીય જનતા પાર્ટી 2019 લોકસભાની ચૂંટણી માટે જાહેર કર્યું છે, ત્યારે રમેશ ધડુકે આજે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ગોંડલથી ખોડલધામ સુધી પોતાના સમર્થકો સાથે રેલી યોજી હતી. તો રમેશ ધડુકે આજે પોતાના સમર્થકો સાથે રેલી યોજી હતી.